આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે એક યુવાને ડિપ્રેશનમાં આવી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે। સુરતમાં ઘણા સમયથી આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે પાંદેસરા વિસ્તારમાં આવેલ મહાદેવનગર હળપતિવાસમાં રહેતા દશરથ રાજુ રાઠોડ નામના યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। તો દશરથ રાઠોડે 2 મહિના પહેલા જ કોર્ટ મેરેજ કર્યા હતા, જો કે પત્ની વતન જતા ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાની ચર્ચા જોવા મળી હતી। એક અકસ્માત દાખલ થયેલું હતું, એક છોકરાએ સુસાઇડ કરેલો હતો। ત્યારબાદ છોકરાના પરિવાર દ્વારા એવી માંગ કરવામાં આવેલી હતી કે અમારા છોકરાએ 2 મહિના પહેલા જે લવ મેરેજ કરેલા અને એ છોકરી હાલ એના પિયર મતલબ કે મા બાપના ઘરે ગઈ છે અને છોકરીને પાછી લાવો તો અમે બોડી સ્વીકારશું। ત્યારબાદ અમારા દ્વારા તેમજ અમારા એસીપી દ્વારા એવી એને ખાતરી આપવામાં આવી છે કે જે અકસ્માત ડેથ છે એની સંપૂર્ણપણે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જેમાં કોઈ બી ગુનેગાર ઠરેલો નીકળશે તો એને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપતા એના પરિવારે બોડીને અત્યારે સ્વીકારી છે અને અંતિમ યાત્રા માટે લઈ ગયેલા। મારું નામ તેજલ છે। ક્યાં રહેવાનું બેન? મારે મહાદેવનગર ગણપતનગર ની અંદર એને લવ મેરેજ લગ્ન કરેલા હતા। કોને? આપના ભાઈનું નામ? મારા ભાઈનું નામ દશરથભાઈ રાજુભાઈ રાઠોડ છે। ક્યાં રહેવાનું? એ પણ એ ત્યાં જ રહે છે મહાદેવનગર। પ્રેમ લગ્ન 2 મહિના થયા। પ્રેમ લગ્ન કરેલા, બંનેની મરજીથી કરેલા હતા, પણ છોકરીના ઘરવાળાની મરજી ના હતી, પણ છોકરીની મરજી હતી અને પ્રેમ લગ્ન કરીને બંને સુખીથી રહેતા જ હતા અહીંયા અમારા ઘરે। પણ એના પપ્પાનો હાર્ટ એટેક આવેલો છે, એમ કદાચ બહાનું કરીને એને બોલાવી, હોસ્પિટલ બી ગયેલા। હોસ્પિટલ બંને જણા સાથે જ મળીને ગયેલા હતા, ખુશીથી કે હવે અમારે ગામ જવું પડે, અમારી કુળદેવીનું આ બધું છે એટલે અમને આ બીમાર થઈ ગયેલા છે તો કુળદેવીનું ત્યાં જઈને મંદિરે જઈને બધું કરાવવું પડશે રીતિ રિવાજ, તો જ આ સારા થશે એમ કરીને છોકરીને કીધું કે અમને અઠવાડિયાની અંદર છોકરીને પાછા રિટર્ન મોકલી આપશું। પણ આજે અઠવાડિયું થઈ ગયું, અઠવાડિયું ઉપર જ થઈ ગયું, છોકરી સાથે વાતચીત કઈ થતી નથી ને એના મામાનો ફોન કાલ સુધી ચાલુ જ હતો, પણ આજે ફોન સ્વિચ ઓફ છે। મારા ભાઈ જે સુસાઇડ કરી લીધો ત્યારે હવે એને ડિપ્રેશનમાં આવીને એને ધમકી મળી કે શું, હવે અમને કઈ ખબર નથી। એનો ફોન અમે ઘરમાં જ્યારે આવ્યા ત્યારે લટકેલો હતો અને એનો ફોન બી તૂટેલો હતો। ફોનમાં જે 25 2 મહિના થયા અને જ્યારે આ છોકરીએ કરેલું હતે અગર તો છોકરાને અહીંયા ઘરે આવીને ગમે તે કોનામાં હંતાયેલો હતો તો બી હોડી કાઢીને એને પોલીસ વાળા આવીને ઘરેથી બધાને લઈ જતે, જેલમાં બંધ કરી દેતે। જ્યારે આજે છોકરાએ આવું કર્યું તો કેમ છોકરીને કેમ અહીંયા નથી લાવી શકતા? અમને કહે કે છોકરીને અમે નહીં લાવી શકીએ, તો તમે અમારી એટલી જ માંગ છે કે છોકરી અમને અહીંયા જોઈએ। અમારો હિન્દુ ધર્મ એ જ છે કે એના લગ્ન થઈ ગયેલા છે, એમની પત્ની એની પાસે જોઈએ, કાયદેસર એમના કોર્ટ મેરેજ સર્ટિફિકેટ બધું જ છે અમારી પાસે। એમનું અંતિમ સંસ્કાર ત્યારે જ થાય જ્યારે એમની પત્ની એમની પાસે આવશે અને એમનો અંતિમ સંસ્કાર ત્યારે એમની આત્માને શાંતિ ત્યારે જ થશે। જ્યારે છોકરીએ કરેલું હતું તો તમે બધા સાંભળી લેતે। હે साजन में जो मृत्यु हुआ आपका कौन है, क्या लगता है? मेरा फ्रेंड है बचपन का। क्या नाम है उसका? दशरथ राठौर। किस तरीके से उन्होंने आपघात किया हुआ? उन्होंने फांसी लगाया। फांसी लगाने का कारण क्या? उनका मामा उसकी बीवी को ले गए थे गांव और वापिस नहीं भेज रहे। क्या हो सकता है कारण फांसी लगाने के लिए? उसका कारण ये है कि लव मैरिज किए थे, लड़की राजस्थान की है, पाली जिला नाडोल गांव और रानी स्टेशन। वो लड़की लव मैरिज 7 नवंबर को किया था, तो उसके घर वाले खुश नहीं थे, तो उसके घर वालों ने उसके मामा ने लड़की के मामा ने ऐसा बोला कि तुम्हारे पापा बीमार है और चलो एक बार देख लो, अगर मर गए कुछ हो गया तो उसकी जिम्मेदार तू होगी, फिर हमारा मुंह मत देखना। ऐसा डरा धमका के इमोशनल करके गांव ले गए और बोले कि 1 हफ्ते में रिटर्न भेज दूंगा लड़की को। तो लड़की चली गई मान के अपने पापा के लिए, और अभी गांव चले गए तो उसके मामा ना फोन उठाते ना कुछ। दिन में 100 कम से कम दिन में 100 बार हम लोग फोन करते हुए, वो फोन करता था दशरथ उसके मामा को कि फोन उठाओ, उठाने के लिए दिन में 1 बार फोन उठाता था और बोलता था कि मैं बाहर हूँ इधर उधर। फिर परसों उसने फोन उठाया और परसों के दिन बोला परसों के दिन फोन उठाया उसका मामा और बोला कि मैं 7 तारीख के शाम को 7 बजे आ जाऊंगा। फिर कल फोन किया और कल बोलता है कि मैं नहीं आ पाऊंगा और लड़की नहीं आने वाली है, मना कर दी साहब। ऐसा उसने बोला, उसके मामा ने उसको लड़की को डरा धमका के।
लड़की से एक दिन बात भी हुआ। और दशरथ ने पूछा कि तेरे घर वालों ने तुझे मारा, तो बोलती है हाँ मारा। उसके बाद पुलिस कंप्लेंट की थी आपने? पुलिस कंप्लेन करने गए थे, लेकिन इस सुनवाई भी नहीं हो रहा है। कौन सा पुलिस थाना था? पांडेसरा पुलिस स्टेशन। अभी भी उसकी डेथ होने के बाद भी हम लोग गए तो बोलते अगर मामा ने ऐसा बोला है तो कॉल रिकॉर्डिंग दो, तब केस होगा। अब कॉल रिकॉर्डिंग कहाँ से लाए, सबूत मांग रहे हैं। पुलिस क्या पुलिस से क्या मांग? हमारी इतनी खबर नहीं। हमको इतना ही चाहिए। हमारे रीति रिवाज में ऐसा है कि लड़की को और लड़के को उसकी बीवी आके देखे। हमको लड़की लाके दे दो तब हम इधर से हिलेंगे, नहीं तो हम लाश छुएंगे नहीं। हम लोग को लड़की